નમસ્કાર મિત્રો, મુન્દ્રા માટે એક ખરાબ સમાચાર મળી રહ્યા છે કે એક ભયંકર એક્સિડન્ટ થયું છે અને મૃત્યુઆંક ક્યાંક ને ક્યાંક 5થી વધુ આવી રહ્યો છે। ત્યારે હાલ સમગ્ર પ્રક્રિયા પોલીસની ચાલુ છે। પૂરી માહિતી આવી નથી, પરંતુ હાલ અમારી સાથે વિરોધ પક્ષના નેતાના વિરમભાઈ ગઢવી પણ ઉપસ્થિત છે। વિરમભાઈ, ખાસ કરીને આજ જે મુન્દ્રા માટે એક ભયાનક ઘટના ઘટી છે, ખરેખર શબ્દોમાં બયાન નથી કરી શકતા, તો શું કહેશો આ બાબતે? તમને જાણ હશે, બપોરના જ આપણને બધાને સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ છે કે ઘટના સ્થળ ઉપર જ કમનસીબે 7 લોકોનું મૃત્યુ થયું છે અને હજુ પણ ગંભીર રીતે ઘાયલ ઘણા છે, એટલે કદાચ મૃત્યુઆંક વધી પણ શકે। પરંતુ જે પણ કંઈ ઘટના ઘટી છે બહુ દુઃખદ છે અને એમના પરિવારજનો પ્રત્યે આપણે ગહેરા દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। આ જે કંઈ પણ ઘટના ઘટી છે એના માટે આપણે બધા આમ તો જવાબદાર જ છીએ, પરંતુ ખાસ કરીને તંત્રની વિશેષ જવાબદારી બને છે આમાં કે તંત્ર દ્વારા જે રીતે આ લોકોને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી કે તમે ગમે એમ કરો, અમને કોઈ પણ વાંધો નથી, તો આ જે ના વાંધા સર્ટિફિકેટ તંત્ર દ્વારા આ લોકોને મળેલી છે એનું આ પરિણામ છે। વિરમભાઈ, કોઈ પણ રાજ્યમાં જ્યારે એક્સિડન્ટ થતું હોય છે ત્યારે સરકાર પૈસા આપતી હોય છે, મુઆવજો આપતી હોય છે કે આ જે પણ એક્સિડન્ટ થયું એમને પૈસા આપતી હોય છે, પરંતુ ગુજરાત સરકાર હજી સુધી ક્યાંય જાહેર નથી કરેલું। એ પૈસા તો જે પાછળ એમનો પરિવાર હશે એમને જરૂર જ છે, પૈસા મળવા જ જોઈએ, પરંતુ અકસ્માતો થઈ રહ્યા છે એને ટાળવા કેવી રીતે? આ બસો મને લાગે છે આ જે આપણે સ્થળ ઉપર ઊભા છીએ એ જ સ્થળ ઉપરથી ભરાય છે। અહીંયાથી પોલીસ સ્ટેશન માત્ર 500-700 મીટર દૂર છે, તો આ લોકોને આ નાની નાની ગાડીઓમાં જે 15-20-25ની કેપેસિટીની ગાડીઓ છે એમાં એ લોકો 40-50 લોકોને કેવી રીતે ભરે છે? એમને પરમિશન કોણે આપી છે? એમની પાસે ફિટનેસ સર્ટિફિકેટ છે કે કેમ? એ બધાએ પેસેન્જરોનો વીમો ઉતરેલો છે કે કેમ? આ પ્રશ્ન કોઈ આપણે કરતા નથી અને એ તંત્રની ખાસ જવાબદારી છે, આરટીઓની હોય, પોલીસની હોય, એ બધાની જવાબદારી છે, પરંતુ એ જવાબદારી તંત્ર નિભાવવામાં અત્યારે નિષ્ફળ નીવડ્યું છે અને એનું જ આ પરિણામ છે। એક તો રોડ રસ્તા ખરાબ છે મુન્દ્રાના ખૂબ જ, અને તેમાં પણ આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય એ ખૂબ જ દુઃખદ છે। સાહેબ, ખાસ કરીને મોટી વાત કહું, જે ટેલરો છે, ટેલરે પણ ક્યાંક બેફામ ચાલતા હોય છે, મારા ખ્યાલથી સામે પણ ટેલર હતું અને રોડ તો ખરાબ છે, પરંતુ એ જેમ જાણે એમને છૂટ આપવામાં આવી હોય, કોઈ જાણે તંત્રે એમને લાયસન્સ આપવામાં આવ્યું એ રીતે ચલાવતા હોય છે। અને આ જે ઘટના ઘટી છે ક્યાંક ને ક્યાંક શું જોઈ રહ્યા છો, કેના થકી થયું છે? એ આ પહેલી તો વસ્તુ એ છે કે મુન્દ્રાને આપણે પેરિસ માનીએ, ઔદ્યોગિક હબ ગણીએ છીએ, તો એ પ્રમાણે આપણે અહીંયા કને માળખાકીય સુવિધાઓ ઊભી કરવી પડે। જો માળખાકીય સુવિધાઓ ઊભી નથી કરી શકતા તો આટલી બધી પરમિશન બધાને આપણે આપી ન દેવી જોઈએ। અહીંયા કને જે ભારે વાહનો ચાલી રહ્યા છે એ ભારે વાહનોની તપાસ પણ થતી નથી પૂરતી અને ઓવરલોડ વાહનો પણ ચાલી રહ્યા છે। તેમજ જે તમે કહી રહ્યા છો કે ટેલરો, તો હવે ટેલરોની તો વાત જ શું કરવી કે એ ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી હોતા, દારૂની ખુલ્લે આમ છૂટ છે, દારૂ પીધેલા પણ હોય છે, અને આ બધી બાબતોનું અંતે નિચોડ શું આવે છે? નિચોડ એ જ આવે છે કે આખરે સામાન્ય પ્રજા એનો ભોગ બને છે। તો સામાન્ય પ્રજા ભોગ ન બને એના માટે જરૂરી શું છે? જરૂરી છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થિત હોવું જોઈએ। અત્યારે આપણે ડેપોની મુલાકાત લીધી, તમે બધા પણ સાથે જ હતા, તો મુન્દ્રાની અંદર 11% ડ્રાઈવરો ઓછા છે મુન્દ્રા ડેપોની અંદર, પછી કંડક્ટર 28% ઓછા છે, અને જે મેન્ટેનન્સ સ્ટાફ છે એ તો 70% ઓછો છે। તો આ 70% મેન્ટેનન્સ સ્ટાફ ઓછો હોય અહીંયા કને, તો એ બસો ખરાબ વારે ઘડીએ થતી હોય છે ને બસો વચ્ચે ઊભી રહી જતી હોય, પેસેન્જરો રખડતા હોય, એટલે પેસેન્જરો મજબૂરીમાં આવા પ્રાઇવેટ વાહનો ઉપર બેસતા હોય છે અને એનું પરિણામ આપણે આ સામે જોઈ રહ્યા છીએ। તેમજ જે મુન્દ્રા ભુજની રૂટની જે બસો છે એ સવારના ભાગમાં 2-3 કલાક બસો નથી મળતી, એટલે મજબૂરીમાં પેસેન્જરોએ પ્રાઇવેટ વાહનોમાં બેસવું પડે છે। અને આમાં મને લાગે છે ભુજ મુન્દ્રાની વચ્ચે 14-15 બસો તો બંધ છે અત્યારે, એમના રૂટ નક્કી થયેલા પડ્યા છે, પરંતુ તેમ છતાં એ બસો બંધ છે, તો જાય ક્યાં પેસેન્જર જાય? તો એમ એટલે મજબૂરીમાં જ્યારે સર્વિસ સરકારની આપણને નથી મળતી ત્યારે એ લોકો પ્રાઇવેટમાં જાય છે, અને પ્રાઇવેટ પણ કેવા પ્રાઇવેટ છે કે એ કોઈ લીગલી છે જ નહીં, બધું અનલીગલી જ ચાલે છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મજૂરોને લાવવા જવા માટે જે વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે એ કોઈ
પેસેન્જર વાહન છે જ નહીં, બધા કોમર્શિયલ વાહનોની અંદર અહીંયાથી આવ જાવ કરી રહ્યા છે અને એ પણ એટલા ફૂલ ભરેલા છે કે એકાદ કોઈ વાહન પલટી મારે તો 2-4 જણા તો મૃત્યુ ત્યાં જ પામી જાય. આવી પરિસ્થિતિ મુન્દ્રાની અંદર છે, પરંતુ કોઈ બોલવા માટે તૈયાર નથી, તંત્ર કોઈ સાંભળવા માટે તૈયાર નથી. ખાલી અમે આવી ઘટનાઓ ઘટે અને ત્યારે રાડો પાડીએ. એના પછી પણ તમને ખ્યાલ છે કે રાસાપીર સર્કલે આપણે પહેલાંથી જ ઇન્ટરવ્યૂ કરેલું હતું, બધી વાત તંત્ર સુધી પહોંચાડેલી હતી, પોલીસને લેખિત જાણ હતી, પરંતુ આજ દી સુધી કોઈ સુવિધા ઉપલબ્ધ થઈ નથી ત્યાં કને. અત્યારે કોઈ પોલીસવાળો પણ ત્યાં ઊભેલો ન હતો. 2 કલાકથી હું જોતો હતો, કોઈ પોલીસવાળો ત્યાં કને રાસાપીર સર્કલે ઊભેલો નથી. તો આવી પરિસ્થિતિની અંદર જ્યારે ઘટના ઘટે ત્યારે પબ્લિક આક્રોશમાં આવીને થોડીક વાર આવે છે, પરંતુ આ તો રોજબરોજની ઘટનાઓ છે ને એમાં જો તંત્ર વ્યવસ્થિત રીતે નહીં જાગે તો આવું આપણે જોતા જ રહેવું પડશે મજબૂરીમાં, એવી પરિસ્થિતિ છે અત્યારે. મિત્રો, મુન્દ્રા માટે ખૂબ ખરાબ સમાચાર 2 વાગ્યા પછી કે એક્સિડન્ટ થયો છે અને જેની અંદર 5થી વધુ આંક પણ મળ્યો છે કે મૃત્યુ થયા છે, પરંતુ તમામ લોકો એને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે. પરંતુ એક આશા પણ છે ગુજરાત સરકાર પાસે કે આ જે પણ થયું, જેનું પણ મૃત્યુ થયું એમને સરકાર તરફથી એક સહાય આપવામાં આવે અને જે પણ યોગ્ય કાર્યવાહી થાય સરકાર દ્વારા કરવામાં આવે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.